જય રામદેવ પીર। આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં હાથીજણ વિસ્તારમાં આવેલા રામદેવ પીરજીના મંદિરમાં। તો આજે જે દિવસ છે એ ખાસ કરીને ગુરુઓ માટેનો દિવસ છે, ગુરુ પૂર્ણિમા છે અને આજે ખાસી એવી ભીડ હતી। આજે રામદેવ પીરજીના દર્શન થયા છે સારી રીતે અને આજે આપણે જાણીશું આ વિડીયોમાં કે જે હિસ્ટ્રી છે, જે ઇતિહાસ છે એ શું કહે છે આ આશ્રમ વિશે, આ સ્થળ વિશે। તો જાણીએ કે અમરધામ એ જે જગ્યા છે એ યોગી લાલ બાપા એના દ્વારા 1972માં બનાવવામાં આવ્યું હતું। આ જે આશ્રમ હતું એની સ્થાપના 1972માં કરવામાં આવી હતી અને તે જે હતા લાલ બાપા હતા એ એકદમ જોવા જઈએ ને તો આપણે અત્યારના શબ્દોમાં કહેવાય આધુનિક યોગી, તો એક દિવ્ય આત્મા હતી, દિવ્ય યોગી હતા અને ત્યાં જ તેણે અમરધામ નામનું એક આશ્રમની રચના કરી હતી, જે અત્યારે એનું નામ બદલી ગયું છે। તે છે ને જે વૃક્ષ છે એ વૃક્ષની નીચે આરામ કરતા હતા અને આરામ કરતાં એણે પોતાનું સ્થળ, પોતાનું જે નિવાસસ્થાન છે એ ત્યાં ને ત્યાં બનાવી દીધું અને અત્યારે હાલમાં જોવા જઈએ ને તો મોટું વિશાળ આશ્રમ ને મોટું વિશાળ મંદિર છે, મોટી વિશાળ જગ્યા છે। અને આ તેણે કોનાથી ઇન્સ્પાયર થઈને કર્યું હતું તો જે ઠાકર કમ્યુનિટી, જે ઠાકર લોક સભ્યતાના જે લોકો હતા હાથીજણ વિસ્તારના, એ લોકોએ લાલ બાપાને રિક્વેસ્ટ કરી, એ વિનંતી કરી કે આ તમારું સ્થળ છે, અહીંયા રહી જાઓ, તમે અહીંયા જ પધારો, તમે અહીંયા જ આવ્યા છો, અહીંયા આરામ કરો છો, અહીંયા ભક્તોને અને લોકોને મદદ કરો છો, સેવા કરો છો, તો અહીં જ તમે સ્થાયી થઈ જાઓ। તો આ રીતેનું કંઈક છે હિસ્ટ્રી। અને અહીંયા આશ્રમમાં જોવા જઈએ ને તો ઘણા બધા પાર્ટ છે, જેમ કે ગુરુગાદી છે, ભોજનાલય છે, કહેવાય ને કે દરબાર છે, પછી ગેસ્ટ હાઉસ છે કે તમે કોઈ બહારથી આવ્યા છે, જે બીજ છે એ બીજમાં લોકો ઘણા બધા બહારથી આવે છે તો એના માટે ગેસ્ટ હાઉસ છે, પછી ગૌશાળા છે, પછી ગેબી સત્સંગ હોલ છે, લાલ બાપા સમાધિ છે, ઘણું બધું છે અહીંયા। અને અહીંયા આવો કંઈક પવિત્ર વાતાવરણ, પવિત્ર ઔરા અહીંયા જોવા મળે છે અને તમને એક ડિવોશનલ વાતાવરણમાં છે ને લયબદ્ધ કરી દે છે। દર્શન કરીને અમે પછી બહાર નીકળી ગયા હતા। આજે બહાર એક સરસ મેળા જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું અને મેળામાંથી સારી એવી ઘણી લાંબી લાઈન હતી। જોવા જઈએ ને તો 1 થી 2 કિલોમીટર જેટલો લાંબો મેળા જેવું હશે કે લોકોએ છે ને પોતાના અલગ અલગ ઠેલા પાથર્યા હતા અને અલગ અલગ વસ્તુઓ વેચતા હતા, જેમાં દરેક લોકો છે ને લાભ લઈને સારી વસ્તુઓ લેતા હતા। રૂમાલ છે, પછી રમકડા છે, બંગડીઓ છે, સાડી છે, વીંટી છે, હાર છે, ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળી હતી। આજે શરૂઆતમાં આવતા વખતે ડીજેવાળા અને સામે મળ્યા હતા અને ઘણું બધું સારું દ્રશ્ય હતું, લોકો આજે ઉત્સાહમાં હતા। આજે બાફના લીધે ગરમી વધારે હતી, વરસાદ પડ્યો એના બીજા દિવસે આજે આ કાર્યક્રમ હતો અને ભીડ હતી, એમાં લોકો કંટાળી ગયા હતા ગરમીના લીધે। તો એની વાત જ કંઈક અલગ છે કે ભગવાનમય વાતાવરણ હોય અને બધી વસ્તુઓ આપણે જોઈએ, એ વાત જ કંઈક અલગ છે। તો જોવા જઈએ ને તો આ પ્લેસ જે છે એની આજુબાજુ પણ ઘણા બધા સ્થળ છે। એક મ્યુઝિયમ છે, સારું એવું મ્યુઝિયમ છે, અમરધામની નજીક જ છે। તો જો તમે અહીંયા આવ્યા છો તો એ મ્યુઝિયમમાં પણ જાઓ। મ્યુઝિયમ છે કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, કે વર્લ્ડના જે ફેમસ મ્યુઝિયમ છે ને જે ટેક્સટાઇલ ડિસ્પ્લે કરે છે, ટેક્સટાઇલ રજૂ કરે છે, એ આપણા દેશના સારા એવા ટેક્સટાઇલ મ્યુઝિયમમાંથી એક સારું એવું છે મ્યુઝિયમ। અને એક બીજું પણ છે ઓટો વર્લ્ડ મ્યુઝિયમ, સારું એવું આપણા અમદાવાદ શહેરનું, ગુજરાતનું સારું એવું મોટા ઓટોમોબાઈલ કલેક્શનનું છે। મળીએ બીજા સમયે, બીજા બ્લોગમાં આપણે એક સારી જગ્યાએ જઈશું અને સારી જગ્યાના દ્રશ્યો આપણે જોવાના, સારખી રીતે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું। અહીં વિડીયોની રજૂઆત આપણે સરખો કેમેરો નથી વાપરેલો, પકડેલો નથી સરખી રીતે, દ્રશ્ય બધા લીધેલા નથી અને વિડીયો બનાવવામાં કચાશ છે।
આવતા વખતથી એક સરસ પ્રયત્ન સાથે અલગ અલગ જગ્યાએ ફરવાનો અને આપણને